નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ 10 મહાવિદ્યાઓના જે દેવી છે બગલામુખી દેવીની, જેમાં 10 વિદ્યાઓમાં તેમનું 8મું સ્વરૂપ આપવામાં આવ્યું છે। માતા બગલામુખીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે માતાનું એ સૌથી શક્તિશાળી પ્રચંડ સ્વરૂપ, પરંતુ સૌમ્ય સ્વરૂપમાં માતા દરેક ભક્તોને આશીર્વાદ આપે છે, તે સ્વરૂપની આપણે આજે વાત કરી રહ્યા છીએ। શાસ્ત્રોમાં જ્યારે વર્ણન કરવામાં આવ્યું છે કે માતા બગલામુખીનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, તો જ્યારે જે બ્રહ્માજી છે તેનું દંતવક્ર નામનો જે એક અસુર હોય છે તેમની કડી કઠોર તપસ્યા કરે છે અને ત્યારબાદ વાઘ સિદ્ધિ અને સમસ્ત બ્રહ્માંડમાં તેનો કોઈ પરાજય ન કરી શકે તેવી સિદ્ધિ અને વરદાન પ્રાપ્ત કરે છે। ત્યારબાદ તેણે પ્રલય જે આ પૂરા બ્રહ્માંડમાં ફેલાવાનું શરૂ કરી દે છે। તેની આસુરી શક્તિઓને કારણે તે વિનાશ સર્જે છે અને ગમે તે રીતે જ્યારે આ સૃષ્ટિ છે તેનું તે નષ્ટ કરવા માટે દરેક પ્રકારની યુક્તિ અને પ્રયોજન કરે છે। ત્યારે આ જે પૂરી સૃષ્ટિ છે તે વિનાશ તરફ દોડી જાય છે। એક તરફ પ્રલય છે, ભૂકંપ છે, વરસાદ છે, દરેક પ્રકારના કષ્ટોથી જ્યારે આ સૃષ્ટિ ઉપર પ્રલય આવી જાય છે, આ સૃષ્ટિનો વિનાશ જ્યારે એકદમ નજીક આવી જાય છે અને જ્યારે બ્રહ્માંડીય શક્તિ સાક્ષાત ભગવાન વિષ્ણુ પણ ચિંતામાં મુકાઈ જાય છે કે હવે સૃષ્ટિનો પ્રલય નક્કી છે, હવે આ સૃષ્ટિને બચાવવા માટે મારે શું કરવું જોઈએ, તે ચિંતામાં તેઓ શિવજીનું આહ્વાન કરે છે અને ત્યારબાદ શિવજીને તેઓ પ્રાર્થના કરે છે કે હે સ્વયંભૂ શિવ, આ સૃષ્ટિને તમે જ બચાવી શકો છો। ત્યારે સ્વયંભૂ શિવજી છે વિષ્ણુ ભગવાનની આ વાત ઉપર તેમને સમજાવે છે કે દંતવક્ર નામનો જે રાક્ષસ છે તે ખૂબ જ પ્રલયકારી છે, ખૂબ જ આસુરી શક્તિથી તેણે વિજય પ્રાપ્ત કર્યો છે। કોઈ પણ દેવો આ દંતવક્ર નામના રાક્ષસને પરાજિત નહીં કરી શકે, તેના માટે તમારે શિવ શક્તિના સ્વરૂપનું જ આવાહન કરવું પડશે। ત્યારબાદ ભગવાન જે વિષ્ણુ છે તે હરિદ્રા સરોવરને કિનારે ખૂબ જ કઠોર તપસ્યા કરે છે, માતાજીનું આવાહન કરે છે। જ્યારે હરિદ્રા જે સરોવર છે તેને એવું કહેવાય છે કે તે સરોવર પૂરું પીળા કલરનું છે, એટલે કે પૂરું હળદરનું બનેલું તે સરોવર છે અને ત્યારબાદ તે સરોવરમાંથી માતા બગલામુખીનું પ્રાગટ્ય થાય છે। જ્યારે માતા બગલામુખીનું પ્રાગટ્ય થાય છે ત્યારે માતાજીનું જે આ સ્વરૂપ છે એવું કહી શકાય કે તે હરિદ્રા સરોવરમાંથી જ્યારે પ્રગટ થાય છે તે માટે તેમનું જે પૂરું શરીર છે તે પૂરું પિત્તાંબર છે, પૂરું પીળા કલરનું તેમનો જે દેહ છે, તેમણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે। તેમની જે 4 ભુજાઓ છે, 4 ભુજાઓમાં એવું કહેવાય છે કે એક અભય વરદાનની તેમની મુદ્રા છે, તેમના હાથમાં ત્રિશૂળ છે અને ખડક છે। ત્યારબાદ જ્યારે ભગવાન વિષ્ણુજી તેમને આ જે સૃષ્ટિ છે તે બચાવવા માટે પ્રાર્થના કરે છે અને ત્યારબાદ જે બગલામુખી છે આ દંતવક્ર નામનો જે રાક્ષસ છે તેનું એક કબૂતર એટલે કે એક બગુલા સ્વરૂપ ધારણ કરીને તેનો વિનાશ કરે છે અને ત્યારબાદ સૃષ્ટિને બચાવે છે, માટે તેમને બગલામુખી તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે માતાજીના સ્વરૂપની આપણે વાત કરીએ તો માતાજીનું જે સ્વરૂપ છે ચતુર્ભુજમાં તેમણે એક હાથમાં તે જે રાક્ષસ હતો તેની જીભ તેમણે કાપી હતી। માતા જે બગલામુખી છે તેમની જે સાધના છે તે તંત્ર સાધનામાં પણ ખૂબ જ પ્રચલિત માનવામાં આવે છે। તંત્ર સાધનામાં માતા બગલામુખીને વિજય સ્તંભની કહેવામાં આવે છે। માતાને માતા સર્વ જે ત્રિપુર સુંદરી છે તેમનું જે સ્વરૂપ માનીને તેમની પૂજા કરવામાં આવે છે। માતા બગલામુખીને જ્યારે એવું કહેવામાં આવે છે કે તાંત્રિકો દ્વારા જ્યારે તેમની સાધના કરવામાં આવે છે ત્યારે માતાજીનું જે તંત્ર સાધનાનું જે સ્વરૂપ છે તેનાથી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। ખૂબ જ ગુપ્ત રીતે કરવામાં આવતી આ બધી સાધનાઓ 10 મહાવિદ્યાઓમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ માતા બગલામુખીનું જે સ્વરૂપ છે તે રૌદ્રની સાથે સાથે સૌમ્ય સ્વરૂપ પણ છે, માટે કોઈ પણ ગૃહસ્થ વ્યક્તિ પણ મા બગલામુખીની સાધના કરી શકે છે અને તેમની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે। પરંતુ જરૂરથી કોઈ પણ ગૃહસ્થ જ્યારે પણ મા બગલામુખીની સાધના કરતું હોય ત્યારે તેને ગુરુનું એક આવાહન અનિવાર્ય બની જાય છે। ગુરુ દ્વારા કેટલાક નિયમો તેને સૂચવવામાં આવે છે અને ત્યારબાદ આ નિયમોનું પાલન કરીને જ મા બગલામુખીની સાધના કરવી ખૂબ જ જરૂરી બની જાય છે। માતાજી સમક્ષ આ પ્રકારે દીવો કરીને તમે પણ તમારા દરેક જે કાર્ય છે તેની સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। એવું કહેવાય છે કે જ્યારે પાંડવો પણ હતા, અજ્ઞાતવાસમાં હતા અને ત્યારે પણ તેમણે માતા બગલામુખીની પૂજા સાધના કરી હતી અને ત્યારબાદ તેમણે મહાભારતનું યુદ્ધ પણ જીત્યું હતું।
શ્રી કૃષ્ણ ભગવાન દ્વારા સાક્ષાત અર્જુનને માં બગલામુખી માતાની સાધના અને સિદ્ધ પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ પણ આપણા શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે. માતા બગલામુખી ખૂબ જ દયાળુ છે, ખૂબ જ મનોહર તેમનું રૂપ છે, તેમનું જે માતૃત્વ છે તે દરેક ભક્તોની પોકાર ઉપર દોડીને આવે તેવું માતાનું સરોળ પ્રાગટ્ય સ્વરૂપ છે. જ્યારે ભગવાન સાક્ષાત વિષ્ણુએ પણ માતાજી બગલામુખીનું જ્યારે આવાહન કર્યું હતું, તેમની સાધના કરી હતી, ત્યારે પણ માતા બગલામુખી તરત જ દોડીને આવ્યા અને તેમણે પૂરી જે આ સૃષ્ટિનો જે વિનાશ થઈ રહ્યો હતો તેને અટકાવ્યો. જે સૃષ્ટિ છે તેમને બચાવી હતી. જ્યારે પણ તમને એવું લાગે કે તમારા શત્રુઓ તમારા પર હાવી થઈ રહ્યા છે, તમારી પીઠ પાછળ કોઈક ને કોઈક એવું ષડયંત્ર કર્યા કરે છે, અથવા તો તમારા વતી કોઈક ને કોઈક એવી વાતો ફેલાવે છે જેનાથી તમે હંમેશા દુઃખી થાવ છો, તો ત્યારે તમારે માતા બગલામુખીનું નામનું સ્મરણ કરો છો તો પણ તમારા શત્રુઓ પરાસ્ત થાય છે. 10 મહાવિદ્યાઓમાં જે માતાજીના જે સ્વરૂપ છે, જેમાં એવું કહી શકાય કે માતા ષોડશી એટલે કે માતા ત્રિપુર સુંદરી, માતા ભુવનેશ્વરી માતા, માતા બગલામુખી, માતા કલાત્મિકા વગેરે જે એમના સ્વરૂપ છે તે ખૂબ જ સાત્વિક સાધનાથી પ્રસન્ન કરવામાં આવે છે. દરેક ગૃહસ્થ વ્યક્તિ માતાનું આ સૌમ્ય સ્વરૂપની સાધના કરીને સિદ્ધિ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત કરી શકે છે. અંતમાં જ્યારે આપણે વાત કરીએ તો માતા જે છે બગલામુખી તેમને આધિષ્ઠાત્રી, બ્રહ્મ સ્વરૂપિણીની અને સાથે સાથે સિદ્ધદાત્રી અને મૌનદાત્રી પણ કહેવામાં આવે છે. મૌન ઉપર વિજય મેળવેલો છે. જ્યારે દંતવક્ર નામનો જે રાક્ષસ હતો તેણે જ્યારે પોતાની આસુરી શક્તિથી ગમે તેમ જે પ્રલય ફેલાવવાનું શરૂ કર્યું હતું, ગમે તેવી રીતે જ્યારે એને બોલવાનું ચાલુ કર્યું હતું, ત્યારે માતાએ તેની જીભ કાપીને તેનો સંહાર કર્યો હતો. માટે એવું કહેવાય છે કે માતા જે છે તમારા જે શત્રુઓ છે તેને ચૂપ કરી દે છે, તેને મૌન કરી દે છે, અને ત્યારબાદ તમારા શત્રુઓ તમારું કોઈ પણ રીતે કશું પણ ઉખાડી નથી શકતા, તમને પરાસ્ત નથી કરી શકતા, કારણ કે દરેક સિદ્ધિ મા દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્યારબાદ તમારો વિજય પણ સુનિશ્ચિત છે. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.